ઈડરમાં ભાજપ નેતાનો વિડીયો વાયરલ થયો। ભાજપના નેતા પૃથ્વીરાજ પટેલનો એક વિડીયો વાયરલ થયો છે। રાજકારણમાં ખોટું બોલવું પડે છે તેવું તેમનું કહેવું છે। 1995માં કરસનદાસ સોનેરી વિરુદ્ધ ખોટો પ્રચાર કરાયો હતો। તેમની ગોવામાં હોટેલ છે એવો પ્રચાર થયો હતો। ખોટા પ્રચારના કારણે કરસનદાસ ચૂંટણી હાર્યા હતા। ખોટું બોલવા બદલ પૃથ્વીરાજ પટેલે જાહેરમાં માફી માંગી। હાલના ધારાસભ્ય રમણલાલ વોરા પર આક્ષેપ કર્યા છે। સાથે એમ પણ કહ્યું કે 13 કરોડમાં જમીન વેચી હોટલ બનાવશે એમ કહ્યું હતું અને ઉદ્ઘાટનમાં આમંત્રણ મળશે તો હાજરી આપશે તેમ પણ જણાવ્યું હતું। પાર્ટીઓની અંદર સત્તા મેળવવા માટે જૂઠું બોલવું પડે। ગામ એક પણ વિધાનસભાના ચોતરા એક પણ ગામના ચોતરા ઉપર મેં ભાષણ નહીં કર્યું એવું નહીં હોય અને ત્યાં મેં એવું બોલ્યો હું એવું બોલતો કે સાહેબનું 25 વર્ષનું જાહેર જીવન અહીંયા આગળ વિધાનસભા તરીકે તેઓ ઉપસ્થિત રહી અને કેટલાય મુદ્દાઓ આરોગ્ય મંત્રી શિક્ષણ મંત્રી ઘણા કામો કર્યા છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી અને ગોવામાં હોટલ બનાવી છે એવું ખોટું બોલતો હતો। શું કરવા? પાર્ટીને સત્તા ઉપર લાવવા માટે।